કેમ છો બાળકો? મજામાં છો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, મારું નામ હિરલ મેમ છે. અત્યાર સુધી આપણે જેટલા બી સેશન કમ્પ્લીટ કર્યા, પીરિયડ્સ લેવાઈ ગયા, ઓકે, જેટલું બી ભણ્યા, ઓકે. હવે આગળ મેં તમને કીધું કેન્દ્ર વિસ્થાપન પ્રક્રિયાની અંદર આગળ થોડીક બેઝિક હતું કે બધા એમસીક્યુઝ અને ટેબલ્સમાંથી એમસીક્યુઝ આવશે જ, પણ હવે જે આપણે રિટર્ન બોર્ડની એક્ઝામમાં રિટર્ન પાર્ટમાં છે એ કઈ છે? SN2 પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાશે બાળકો? SN2 પ્રક્રિયા. ઓકે, હવે આપણે જો ધ્યાનથી જોઈએ, SN2 પ્રક્રિયા એટલે કે દ્વિઆણ્વિક કેન્દ્રનાળી વિસ્થાપન પ્રક્રિયા. ક્લિયર? ઓકે, ફાઇન. હવે અહીંયા સમજો, એક એક્ઝામ્પલ આપ્યું છે. આનો મતલબ શું કહેવાશે? સેન્ટરમાં શું હશે? કાર્બન. છોકરાઓ, કાર્બન તો આની ફોર્મ્યુલા શું કહેવાશે? CH3Cl. એનું આઈપીસી નામ લઈએ તો ક્લોરોમિથેન અને સામાન્ય નામ લઈએ તો મિથાઇલ ક્લોરાઇડ. ઓકે, ફાઇન. એને કોની સાથે? OH- એટલે શું છે? કેન્દ્રનાળી વિસ્થાપન પ્રક્રિયક. આપણે વાત કરી હતી કે જ્યારે કેન્દ્રનાળી પ્રક્રિયક એ શું કોની પર હુમલો કરશે? કે જ્યાં ઇલેક્ટ્રોનની ઉણપ વાળો ભાગ હશે ત્યાં. કેમ? કારણ કે કેન્દ્રનાળી પ્રક્રિયક એ વધુ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન ધનિક છે, ઓકે, અને ઉણપ વાળા ભાગ ઉપર હુમલો કરે છે અને શું કરશે? કેન્દ્રનાળી વિસ્થાપન પ્રક્રિયા બનાવે છે. હવે અહીંયા કેમ SN2 વર્ડ યુટિલાઇઝ કર્યું છે? તો જો CH3Cl એટલે મિથાઇલ ક્લોરાઇડ તો ક્લોરોમિથેન, એનું કોની સાથે? હાઇડ્રોક્સાઇડ આયનની. હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે OH- આયન કહેવાશે છોકરાઓ. OH- એટલે આ કેન્દ્રનાળી પ્રક્રિયક છે, ઓકે. એનું શેમાં કન્વર્ટ કરશે? મિથેનોલ અને શું? મિથેનોલ અને ક્લોરાઇડ આયન માં રૂપાંતરણ કરે છે. અને એ કઈ દ્વિતીય ગતિ? દ્વિતીય ક્રમની ગતિને અનુસરે છે. એટલે કે પ્રક્રિયા વેગ બંને પ્રક્રિયક ક્લોરોમિથેન અને કેન્દ્રનાળી હાઇડ્રોક્સાઇડ આયન એટલે કેન્દ્રનાળી પ્રક્રિયક બંનેની સાંદ્રતા ક્વોન્ટિટી જથ્થા પર આધાર રાખે છે. તો જોઈએ આપણે ક્લોરોમિથેન અને હાઇડ્રોક્સાઇડ એટલે કે કેન્દ્રનાળી પ્રક્રિયક હાઇડ્રોક્સાઇડ આયન. અહીંયા માર્ક નથી મતલબ હું આપણે ઇંગ્લિશ કરું છું, ઓકે, ફાઇન. આ શું કરશે? કેન્દ્રનાળી પ્રક્રિયક પૂર્ણપણા ભાગ ઉપર હુમલો કરે છે અને ક્લોરાઇડ આયનને શું થશે? શું કરશે? દૂર કરે છે. તો શું બનાવશે? CH3Cl જશે એટલે કે OH આવી જશે અને Cl- ને દૂર કરે છે, ઓકે. તો આમાંથી આ બનાવ્યું, પણ અહીં કેમ એને દ્વિતીય એટલે કે દ્વિઆણ્વિક કેન્દ્રનાળી પ્રક્રિયક કર્યું? કારણ કે આ બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, એટલા માટે બંને પ્રક્રિયકોની વેગોની સાંદ્રતા જથ્થા ક્વોન્ટિટી પર આધાર રાખે છે માટે. તો હવે જો આમાંથી સીધું આપણે આ બનાવ્યું, પણ સૌથી પહેલા જ્યારે SN2 પ્રક્રિયા હોય ત્યારે મધ્યવર્તી નિપજ થોડા ટાઈમ માટે હોય છે. તો શું કરશે? આ અહીંયા બતાવે છે, આ કાર્બન ઉપર અહીંયા હુમલો કરશે. કાર્બન એ શું કહેવાશે? આંશિક ધન વીજભાર. ક્લોરીન આંશિક ઋણ વીજભાર અને OH- આંશિક ઋણ વીજભાર. દેખાય છે? ડેલ્ટા માઇનસ. ઓકે. તો આ શું કરશે? આ જે નિપજ મળી થોડા ટાઈમ માટે હશે. ધેન આફ્ટર એ શેમાં કન્વર્ટ થઈ જશે? મિથેનોલ CH3OH એટલે શું બોલાશે? મિથેનોલ. શું બોલાશે? મિથેનોલ અને ક્લોરાઇડ આયન માં રૂપાંતરણ કરે છે. આ જ સેમ વસ્તુ અહીંયા છે. આ OH- તમે દેખો આ ઘન પાચનની અંદર આ શું કીધું છે? આ બતાવી તમને અહીંયા ફિગર કે જેટલા બી અહીંયા લાલ દડા છે એ હુમલો કરતા હાઇડ્રોક્સાઇડ આયન છે. લીલો દડો છે, દડો એ શું કહેવાશે? દૂર થતા હેલાઇડ આયન છે. દેખાય? દેખો છોકરાઓ, દૂર થતો હેલાઇડ આયન બતાવ્યો છે. ચલો જોઈએ આપણે અહીંયા આ શું કહેવાય? OH- આયન, હાઇડ્રોક્સાઇડ આયન. આ શું કહેવાશે? CH3Cl. દેખાય? CH3Cl, ઓકે. ગ્રીન છે શું કહેવાશે? આ Cl કહેવાશે. આ ઓકે, હેલાઇડ આયન છે, ઓકે. તો જ્યારે એ આ બે પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. જો દ્વિઆણ્વિક કેન્દ્રનાળી પ્રક્રિયા કોને કહે છે? તો તે દ્વિતીય ક્રમની ગતિને અનુસરે છે. દેખાય છે? એકમાંથી બીજું સ્ટેપ
તે દ્વિતીયક્રમની ગતિકીને અનુસરે છે, એટલે કે પ્રક્રિયા વેગ બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે. તો આમાંથી શું બન્યો? આ નિપજ બની ગઈ, OH આની સાથે જોડાઈ ગયો મિથાઇલ ક્લોરાઇડ સાથે, અને છેલ્લે શું થશે? OH માઇનસ આયન છૂટો પડશે, આ જે બન્યો એ શું કહેવાશે? મિથેનોલ બને છે. પહેલું સ્ટેપ તમે થોડી એક્સપ્લેનેશન કરવાની, આ ફિગર લખવાની. આ તમને પ્રોપર આવડતું હોય તો જ તમે ડ્રો કરો, અધરવાઇઝ નહીં, અધરવાઇઝ નહીં. ના ફાવતું હોય તો ટચ કરવાનો નહીં. ઓકે, હવે જો આપણે આટલી પહેલો પોઈન્ટ આપણે લીધો તો અહીંયા જો પહેલા હેડિંગ માર્યું, એના વિશે સમજાયું કે કોને આપણે દ્વિઆણવિક કેન્દ્રક વિસ્તરણ પ્રક્રિયા કહીએ છીએ, એસેન્ડ પ્રક્રિયા કોને કહે છે? તો ક્લોરોમિથેન, મિથાઇલ ક્લોરાઇડ, ક્લોરોમિથેન અને હાઇડ્રોક્સાઇડ આયનની પ્રક્રિયામાં મિથેનોલ અને ક્લોરાઇડમાં એ રૂપાંતરણ કરે છે. કોણ? ક્લોરોમિથેન એ મિથેનોલ બની જશે, અથવા તો શું કહેવાય? ક્લોરોમિથેન મિથેનોલ બને છે, અને હાઇડ્રોક્સાઇડ આયન એ ક્લોરાઇડ આયનમાં રૂપાંતરણ થાય છે. ઓકે, જે દ્વિતીય ક્રમની પ્રક્રિયાની ગતિકીને અનુસરે છે, એટલે કે પ્રક્રિયા વેગ બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે. આ એક્સપ્લેનેશન કરો. આ તમારું આ રીતે ફોર્મ્યુલા મીન્સ કે આ સમીકરણ બનાવો, લખો. ધેન આફ્ટર તમને ફાવે ઇટ્સ ઓકે, કરો તો વેલ એન્ડ ગુડ. ઓકે, હવે શું કરશે કે આમાં તમને આ યાદ રાખો કે 1937 માં કોણ? એડવર્ડ હેવી યુએસએ અને સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડે SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ દર્શાવી હતી. એમ કે SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ કોને દર્શાવી હતી? તો 1937 ની અંદર એડવર્ડ ડેવી હ્યુએસ અને બીજો કોણ? સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડે બતાવી હતી. આ ક્રિયાવિધિ બંને બતાવી હતી. ક્યારે? 1937 માં. તૈયાર કરજો. ઓકે, હવે બે પતી ગઈ, રિએક્શન લખાઈ ગયા. પહેલા એના વિશે થોડું લખ્યું, પછી રિએક્શન બંને લખાયા પેલી રીતે, આ રીતે, બીજો આ ફિગર દડા સ્વરૂપે. ઓકે, હવે આપણે સમજે કે આ દ્વિઆણવિક કેન્દ્રક વિસ્તરણ પ્રક્રિયા એટલે કે SN2 દર્શાવે છે. આ જે બતાવ્યું એ શું બતાવે છે? SN2 પ્રક્રિયા દર્શાવે છે. કેમ? તો જો અહીંયા હુમલો કરનાર કેન્દ્રકી પ્રક્રિયક એ આલ્કાઇલ હેલાઇડ સાથે શું કરે છે? આલ્કાઇલ હેલાઇડ માની કે આ હુમલો કરનાર છે, એ આમ હુમલો કરશે ને, એ આલ્કાઇલ હેલાઇડ સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. મેં જે અહીંયા બોલ્યું એ જ અહીં લખાણ છે. ઓકે, તો હુમલો કરનાર OH માઇનસ એ આલ્કાઇલ Cl હેલાઇડ, આમાં કોઈ બી એક્ઝામ્પલ લઈ શકો, એવું નહીં કેમ CFACl, તો એ આલ્કાઇલ હેલાઇડ સાથે પારસ્પરિક ક્રિયા કરી અને કાર્બન હેલાઇડ બંધને તોડે છે. એટલે કયા બંધને? આ કાર્બન હેલોજન બંધને શું કરે છે? તોડે છે. અને સાથે સાથે કાર્બન અને હુમલો કરનાર, આ કાર્બન અને હુમલો કરનાર એકબીજા સાથે બંધ બનાવે છે, અને એ બંને વચ્ચે એક નવો બંધ બનાવે છે. અને કયો બંધ બનશે? કાર્બન અને OH. હુમલો અહીંયા કાર્બન છે, હુમલો કરનાર OH છે, તો એ બંને બંધ બનાવે છે. એટલે કયો બંધ બનશે? આ કાર્બન OH સાથે જોડાયેલે CO બંધ બનાવે છે. ઓકે, અને આ બંને પ્રક્રિયાઓ એ શું કરશે? એક સાથે એક જ તબક્કામાં થાય છે. દેખો, એક સાથે આ બે પ્રક્રિયાઓ, અહીંથી બંધ તોડવું અને C અને Cl બંધ તોડવાની પ્રક્રિયા, અને C અને O બંધ જોડવાની પ્રક્રિયા. આ બંને પ્રક્રિયાઓ એ એક જ સાથે એક જ તબક્કામાં થાય છે. ઓકે, કોઈ અહીંયા મીડિયેટર બનતું નથી. જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય તેમ તેમ કેન્દ્રકી પ્રક્રિયક અને કાર્બન પરમાણુ વચ્ચે શું થશે? કેન્દ્રકી પ્રક્રિયક એટલે કોણ? જો છોકરાઓ, આ OH બંધ, એટલે કાર્બન અને કેન્દ્રકી પ્રક્રિયક વચ્ચે નવો બંધ બને છે, અને કાર્બન જોડે દૂર થનાર અવશિષ્ટ સમૂહ, કાર્બન પરમાણુ અને અવશિષ્ટ સમૂહ કોણ કહેશે? જેને આપણે બીજા વર્ડમાં કહી શકીએ દૂર થનાર સમૂહ. આમાં કોણ છે દૂર થનાર સમૂહ? Cl માઇનસ આયન. એ સમૂહ વચ્ચેનો બંધ નિર્બળ થતો જાય છે. ઓકે, આવું થવાથી પ્રક્રિયાર્થીના 3 કાર્બન હાઇડ્રોજન બંધ ઉપર હુમલો કરનાર કોણ?
કેન્દ્રલગી પ્રક્રિયા કોણ છે? OH માઇનસ. ઓકે, એ દૂર અહીંયા જે છે કેન્દ્રલગી પ્રક્રિયાથી શું થાય? દૂર થાય. આ હુમલો કરશે અને તો CCl3 જોડે OH જોઈન થશે અને દૂર થનાર અવશેષ સમૂહ કોણ છે? Cl માઇનસ દૂર થતો જાય છે. એટલે કે સંક્રાંતિ અવસ્થામાં ત્રણે CH બંધ. CH બંધ કેમ કીધા ખબર છે છોકરાઓ? આ ત્રણ દેખાય છે CH3, ત્રણ CH બંધ એક જ સમતલમાં હોય છે અને હુમલો કરનાર એટલે OH માઇનસ અને દૂર થનાર કેન્દ્રલગી પ્રક્રિયા એટલે Cl માઇનસ. ઓકે, એ કાર્બન સાથે આંશિક રીતે જોડાયેલા હોય છે. આમ હુમલો કરનાર કેન્દ્રલગી પ્રક્રિયક એટલે કે OH માઇનસ આ કોણ છે? હુમલો કરનાર. કોણ છે બેટા? હુમલો કરનાર કેન્દ્રલગી પ્રક્રિયક. જેમ જેમ કાર્બનની નજીક જાય છે તેમ તેમ દૂર થનાર એટલે કે અવશિષ્ટ સમૂહ Cl માઇનસ આયન એ શું થશે? કાર્બનથી શું થશે? દૂર થઈ જશે. એટલે કે ધીરે ધીરે એ દૂર થવાની દિશામાં આગળ ખસતા જતા હોય છે અને પરિણામે હુમલા માટે પ્રાપ્ય કાર્બન પરમાણુનો વિન્યાસ શું થઈ જશે? ઉલટાઈ જાય છે. વિન્યાસ ઉલટાઈ જાય છે એટલે જુઓ અહીંયા આ બોક્સની અંદર જુઓ, અહીંયા વિન્યાસ ઉલટાઈ જાય છે. આ આમ આવ્યો એટલે ધીરે 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 દૂર થયો. એ આખો વિન્યાસ ઉલટાઈ ગયો. હતો આ સાઈડ Cl. સમજો વિન્યાસ એટલે કે આ રીતે આ સાઈડ રાઈટ સાઈડ Cl હતો ને પ્રક્રિયકમાં, પણ જ્યારે હુમલો કરનારની સાથે જોડાય છે કાર્બન સાથે ત્યારે વિન્યાસ બદલાશે અને Cl રાઈટ સાઈડ હતો, Cl માઇનસ આયન દૂર થઈ જશે અને જેમ જેમ હુમલો કરનાર OH માઇનસ એ કાર્બનની સાથે આવશે અને આખો વિન્યાસ બદલાઈ જાય છે અને એ શું થશે? રાઈટ સાઈડ Cl છૂટો થયો અને લેફ્ટ સાઈડ OH ઉમેરાય તો રાઈટ નું લેફ્ટ થઈ ગયું. તે શું થઈ ગયો? વિન્યાસ અહીંયા બદલાઈ ગયું. જોયું આપણે નામ? યસ કે નો? ઓકે, બરાબર. એવી જ રીતે આટલે સુધી આપણો આ પેલા એક્ઝામ્પલ સાથેનું કર્યું. કયા? CH3Cl ઉપર OH માઇનસ આયન કેન્દ્રલગી પ્રક્રિયા હુમલો કરે છે તો Cl માઇનસ ધીરે 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 દૂર થાય છે અને OH માઇનસ એની જોડે જોઈન થાય છે. તો રાઈટ ઓપોઝ દિશામાંથી Cl દૂર થશે અને એની ઓપોઝ દિશામાં OH જોઈન થશે. તો આ વિન્યાસ શું થઈ ગયો? ખોલટાઈ ગયો. હવે એ જ વસ્તુ તમે નોર્મલ આપણે જે રૂટિનમાં આપણે લાઈફમાં યુઝ કરીએ છીએ એક્ઝામ્પલ સાથે સરખાઈ એટલે તમને શું થઈ જાય? આઈડિયા આવી જશે. કેવી રીતે? તો જોઈએ, જ્યારે બહુ જ પવન હોય ને એ પવનને કારણે છત્રી આમ હોય. યસ કે નો? ઓકે, છત્રી જ્યારે આમ હોય છે અને જ્યારે આપણે વરસાદ પડતો હોય છત્રી લઈને જતા હોઈએ છીએ તો આમ હોવાને કારણે છત્રી આપણું પ્રોટેક્શન કરે છે. પરંતુ જો પવન બહુ જ જોરથી ફૂંકાતો હોય અને આપણે પવનની ઉલટી દિશામાં જતા હોઈએ તો શું થાય? બહારની તરફ એ શું થાય છે? છત્રી અંદરથી બહારની તરફ ઉલટાઈ જાય. પવન સીધી દિશા કે ઉલટી દિશા ગમે તે, છત્રી આમ લઈને જઈએ, પવન ફૂંકાતો હોય, એકદમ અતિશય પવન ફૂંકાતો હોય તો છત્રી અંદરની સાઈડ છે તે શું થઈ જશે? આમના બદલે આમ થઈ જશે. નોર્મલ આપણે રૂટિન લેંગ્વેજમાં રૂટિન ભાષામાં શું કહીએ છીએ? અલે આ છત્રી તો કાગડો થઈ ગઈ, હે ને? વાસ્તવમાં કાગડો ના થયો ભાઈ, એટલે કે આપણે એવું બોલીએ છીએ. આમ નથી એના બદલે ઊંધું થઈ ગયું એટલે શું થઈ જાય? જો છત્રી કાગડો થઈ જાય છે, હે ને? ઓકે, કાગડો થઈને ઊંડી નથી જતી હો, એટલે કે કાગડાની જે મને પાંખો નથી આવતી. નોર્મલ આપણે એવું બોલીએ છીએ વર્ષોથી. ઓકે, તો આ પ્રક્રમનો બીજો વર્ડ શું કહેવાશે? પ્રક્રિયા. એ પ્રક્રમને વિન્યાસનું શું થયું કહેવાય? વ્યુત્ક્રમણ થયું. તો આપણે એવું કહી શકીએ આ જગ્યાએ વિન્યાસનું વ્યુત્ક્રમણ. હાઉ ઇટ ઇઝ પોસિબલ? દેખો, OH લેફ્ટ સાઈડ છે ને અને Cl રાઈટ સાઈડ છે ને. જેમ જેમ OH કાર્બન ઉપર હુમલો કરશે તો અવશિષ્ટ સમૂહ ધીરે 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 એની ઓપોઝિટ દિશામાં એ તરફ ધીરે ધીરે આગળ ખસશે. જ્યારે મેઇન નિપજ બને છે, ઓકે, તો દેખો અહીંયા Cl રાઈટ સાઈડ હતો, OH માઇનસ, આખું વિન્યાસનું શું થઈ ગયું? વ્યુત્ક્રમણ થઈ ગયું. છત્રી આમાંથી આમ થઈ ગઈ ઊંધી, તે શું થઈ ગયું? વિન્યાસનું
व्युत्क्रमण खबर पड़ी बच्चाओं? छोटे छोटे बच्चे लोग क्लियर? यस या नो? फाइन. હવે જો આ આપણે બીજો એક એક્ઝામ્પલ લીધું. પહેલું આપણે કોનું લીધું હતું? ક્લોરોમિથેન અને કેનેડિક પ્રક્રિયા હુમલો કરનાર OH-. ઓકે, અને એમાંથી મિથેનોલ અને અવશેષ સમૂહ કોણ હતો? Cl-. બીજો એક્ઝામ્પલ, વધારે અતિશય પવનના કારણે આપણે છત્રી લઈને બહાર જઈએ છીએ તો છત્રીની દિશા અંદરથી બહારની તરફ ઉલટાઈ જાય છે. આપણે નોર્મલ લેંગ્વેજમાં આપણે એવું કહીએ છીએ કે છત્રી કાગડો બની ગઈ. ઓકે, તે વિન્યાસનું શું થઈ ગયું? કહેવાય વ્યુત્ક્રમણ થયું. બે એક્ઝામ્પલ જોયા. ઓકે ફાઇન. જો સંક્રાંતિ અવસ્થામાં આટલું પહેલા લખી દેવાનું. આ બધું જ લખવાનું એકદમ સિમ્પલ છે. પહેલા એના વિશે થોડુંક લખવાનું. શું લખવાનું? ઉપરની ફોર્મ્યુલા એટલે કે એના વિશે લખવાનું. આપણે આ કેન્દ્રની પ્રક્રિયા તરીકે કઈ ગતિકીને અનુસરે છે. આ એમસીક્યુઝમાં આવશે. આ પેરેગ્રાફમાંથી 100% ગેરંટી. મેડમ બોલે છે 100% ગેરંટી. આ પેરેગ્રાફમાંથી એમસીક્યુઝ આવશે કે SN2 પ્રક્રિયા કઈ ગતિકીને અનુસરે છે? દ્વિતીય ક્રમની ગતિકીને અનુસરે છે. આ SN2 પ્રક્રિયામાં જ્યારે કેન્દ્રની પ્રક્રિયા હુમલો કરે છે ત્યારે દૂર થનાર અવશેષ સમૂહ એના શું વિરુદ્ધ દિશામાં હોય છે, એટલે કે વિન્યાસનું વ્યુત્ક્રમણ થઈ જાય છે. ઓકે, એવી એમસીક્યુઝ એમાંથી તૈયાર કરી લેજો. ઓકે, અને હવે આપણે આગળ અહીંયા જોઈએ કે જો જ્યારે સંક્રાંતિ અવસ્થામાં હોય છે ત્યારે કાર્બન પરમાણુ એક જ સમયે હુમલો કરનાર કેન્દ્રની પ્રક્રિયા એટલે કોણ? OH- અને એક સમયે દૂર થનાર અવશેષ સમૂહ કોણ? Cl- આયન સાથે જોડાયેલા છે. વચ્ચે મીડિયેટરમાં બતાવે છે ને કે આ સાઈડથી OH જોડાય છે, આ બાજુથી Cl અહીંયા એની જો CH3Cl હોય છે એની સાથે OH જોડાય છે. એક જ સમયે ક્રિયા થઈ છે ને. ઓકે, આવા બંધારણો કેવા હોય છે? અસ્થાયી હોય છે. એ અસ્થાયી હોય છે એટલે કે એ વખતે તાત્કાલિક એનું કોઈ અલગીકરણ થઈ શકતું નથી. આપણે એ જોયું હતું ને. ઓકે, અને જેને કારણે સંક્રાંતિ અવસ્થામાં કાર્બન પરમાણુ એક સાથે 5 પરમાણુ સાથે જોડાયેલો હોય છે. ક્લિયર? ઓકે, આ હતું મેં તમને કીધું વિન્યાસનું વ્યુત્ક્રમણ. તમે જોયું છત્રી કાગડો બનવી એ પણ વિન્યાસનું વ્યુત્ક્રમણ. કેમ? કારણ કે અંદરની દિશામાં છત્રી હતી અને બહારની દિશામાં છત્રી રહી. ઓકે, કાગડો બની ગઈ. એક્ઝામ્પલ ઓફ ધ શું કહેવાશે? કોનો એક્ઝામ્પલ કહેવાશે? વિન્યાસનું વ્યુત્ક્રમણ. ઇન્વર્ઝન ઓફ ધ કોન્ફિગરેશન્સ. ઓકે, હવે જો એક વિન્યાસનું એક એક્ઝામ્પલ જોઈએ. નોર્મલી એક બંધારણ છે, વચ્ચે આપણે મિરર રાખીએ છીએ, એની લેફ્ટની રાઈટ દિશામાં બતાવે. હંમેશા આપણે મિરરમાં જોઈએ તો આપણે ઓપોઝ બધું દેખાય ને. તો અહીંયા એક એક્ઝામ્પલ છે. જો વિન્યાસનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ. આને શું બોલાશે? કાર્બનમાં 1 2 3 4 ચારે 4 બાજુ. એક બાજુ બ્રોમિન, ક્લોરીન, આયોડીન અને હાઇડ્રોજન છે. આ એ બંધારણ છે. એ બંધારણ પછી વચ્ચે મિરર મૂક્યો છે, અરીસો મૂક્યો છે. ઓકે, અને અહીંયા બી બંધારણ આપ્યું છે. તમે જોજો આ જે દેખાય છે BR C, હવે એની દિશા ચેન્જ થઈ ગઈ. રાઈટ સાઈડ Cl તો લેફ્ટ સાઈડ, H રાઈટ લેફ્ટ સાઈડ તો રાઈટ સાઈડ, I રાઈટ સાઈડ તો લેફ્ટ સાઈડ તો રાઈટ સાઈડ. તો આખી દિશા શું થઈ જાય છે? ચેન્જ થઈ જાય છે. ઓકે, એટલે કાર્બન પરમાણુની આસપાસ આ બધા શું કહેવાય? ક્રિયાશીલ સમૂહોની અવકાશીય ગોઠવણી છે. ગોઠવણીને વિન્યાસ કહે છે. પહેલા આ વિન્યાસ કોને કહે? વિન્યાસનું વ્યુત્ક્રમણ આપણે જોયું. તો વિન્યાસ કોને કહે છે? કે કાર્બન પરમાણુની આસપાસ ક્રિયાશીલ સમૂહની અવકાશીય ગોઠવણી. ઓકે, અવકાશીય ગોઠવણીને વિન્યાસ કહે છે. ઓકે, એમાં એ અને બી જો બે બંધારણો છે, પોતપોતાનો વિન્યાસ બતાવે છે કે એની આજુબાજુ કાર્બનની સરાઉન્ડિંગ ક્રિયાશીલ સમૂહ આપેલા છે, એની આપણે શું અવકાશીય ગોઠવણી મૂકેલી છે. તો આ વિન્યાસનું એક્ઝામ્પલ. પણ હવે જો આ બંને બંધારણો એક જ સંયોજનના છે. વચ્ચે મિડલમાં કાર્બન છે, એક બાજુ બ્રોમિન છે, એક બાજુ આયોડીન છે, ક્લોરીન છે અને હાઇડ્રોજન છે. બેમાં જુઓ બધું સરખા જ ક્રિયાશીલ સમૂહ, પણ
કાર્બન પરમાણુ સાથે જોડાયેલા ક્રિયાશીલ સમૂહની અવકાશીય ગોઠવણીથી એ લોકો બંને જુદા પડી જાય. જુદા પડે કે માને કે બંધારણ બંધારણ બી નું શું છે? પ્રતિબિંબ છે. બંધારણ બી નું પ્રતિબિંબ છે. ઓકે છોકરાઓ, આપણે એવું કહી શકીએ કે બંધારણ એ માં કાર્બનનો વિન્યાસ, આ બંધારણ એ માં આ જે કાર્બનનો જે વિન્યાસ છે અને બંધારણ બી માં કાર્બનનો વિન્યાસ નું પ્રતિબિંબ બતાવે છે. કે એટલે આમ ઇન ટૂંકમાં કહે કે બંધારણ એ નું જે કાર્બનનો વિન્યાસ છે અને તમે બી જોશો તો બી એ ના કાર્બનનો એટલે મીન્સ કે કાર્બનનો વિન્યાસ એટલે કે એનું શું બતાવે છે? કાર્બનના વિન્યાસનું પ્રતિબિંબ બતાવે છે. એ માં કાર્બનનો જે વિન્યાસ છે એ બંધારણ બી માના કાર્બનના વિન્યાસનું પ્રતિબિંબ છે. એટલે કે એક ઓપોઝ છે. ઓકે, તો આ વસ્તુ શું થઈ? તમારે અહીંયા વિન્યાસનું એક્ઝામ્પલ આવ્યું. વિન્યાસ કોને કહેવામાં આવે છે? કે જ્યારે કાર્બન પરમાણુની આસપાસ ક્રિયાશીલ સમૂહો અવકાશી રીતે ગોઠવાયેલા એને વિન્યાસ કહે છે. ઓકે, વચ્ચે મિરર મૂકો તો અહીંયા કહી શકાય કે બંધારણ એ માં કાર્બનનો જે વિન્યાસ છે એ બંધારણ બી માના કાર્બનના વિન્યાસનું પ્રતિબિંબ છે. ઓકે, બી માના કાર્બનના વિન્યાસનું પ્રતિબિંબ છે. પ્રતિબિંબ એટલે ખબર પડી? આપણે મિરરમાં જોઈએ અરીસામાં આપણો પ્રતિબિંબ જ દેખાય, શેડો દેખાય છે ને, એવી રીતે. હવે જો અહીંયા શું કહે? યુએસ ઇનગોલ્ડ ના માર્ગદર્શન પ્રમાણે લંડનની કઈ વિશ્વવિદ્યાલયમાંથી લંડનના વિશ્વવિદ્યાલયમાંથી ડીએસસી ની પદવી પ્રાપ્ત કરી હતી. ઓકે, અને જેને કારણે એને કન્ક્લુઝન લખ્યું. શું લખ્યું? કે જ્યારે પેલી પ્રક્રિયા થઈ એમાં જે કેન્દ્રની પ્રક્રિયા અને અકેન્દ્રની પ્રક્રિયા કોણ? OH માઇનસ આયન અને અવશિષ્ટ થનાર સમૂહ Cl માઇનસ ધરાવતા કાર્બન પરમાણુ નજીક જેમ કાર્બન પરમાણુ નજીક આવતો જાય છે તેમ નજીક આવતો હોવાથી કાર્બન પરમાણુ અથવા તો નજીકના કાર્બન પરમાણુ પર મોટો વિસ્થાપક સમૂહની હાજરીને એક અવરોધ ઉત્પન્ન કરે છે. વિસ્થાપક સમૂહ એટલે કાર્બનની ચતુસંયોજકતા હોય છે. નોર્મલી કાર્બનની સરાઉન્ડિંગ અલગ અલગ 4 સમૂહ હોય. જેમ કે પહેલામાં આપણે ઉપર જોયું હતું CH3 3 હાઇડ્રોજન એક Cl હતો. જેમ જેમ OH નજીક આવતો જાય છે, કોણ? OH એટલે કે કેન્દ્રની પ્રક્રિયક એટલે એ કોના? કાર્બનની નજીક આવતો જતો હોય છે. તો શું થશે? વિસ્થાપક સમૂહની હાજરીમાં અવરોધ ઉત્પન્ન કરે છે. કેમ? એટલે આ વિસ્થાપક એટલે Cl ને દૂર થવું પડે એટલે Cl નો વિસ્થાપક કોણ? OH માઇનસ. Cl નું વિસ્થાપન થયું કયા સમૂહ દ્વારા? OH દ્વારા. તો આમાં શું કરે છે? અવરોધ અસર ઉત્પન્ન કરે છે. એટલે આપણે એવું કહીએ કે આલ્કાઇલ હેલાઇડમાં મિથાઇલ હેલાઇડ એ સૌથી વધુ ઝડપથી આ MCQ છે છોકરાઓ અને પૂછાયો છે કે મિથાઇલ હેલાઇડ મિથાઇલ હેલાઇડ, ઇથાઇલ હેલાઇડ, પ્રોપાઇલ હેલાઇડ, બ્યુટાઇલ હેલાઇડ. ઓકે, તો એ બધામાં સૌથી વધુ SN2 પ્રક્રિયા આપે છે. જેટલા બી હેલાઇડ છે, જેટલા બી આલ્કાઇલ હેલાઇડ છે, એમાં મિથાઇલ હેલાઇડ એ સૌથી વધુ શું આપે છે? SN2 પ્રક્રિયા આપે છે. હવે તમને ક્વેશ્ચનમાં બી પૂછાય કે આલ્કાઇલ હેલાઇડમાં મિથાઇલ હેલાઇડ એ સૌથી વધુ ઝડપથી SN2 પ્રક્રિયા આપે છે. કારણ આપો. સિમ્પલ, એકદમ સ્વીટ. મિથાઇલ હેલાઇડ તમે આવું લખો કે નહીં છોકરાઓ? જુઓ. ઓકે, તો જવાબ જો કે માત્ર એમાં 3 નાના હાઇડ્રોજન પરમાણુ છે. દેખાય છે? હાઇડ્રોજન તો નાનો જ છે ને. એટોમિક નંબર 1, પરમાણુ ક્રમાંક 1. એટલે શું 3 નાના હાઇડ્રોજન પરમાણુ હોય છે. અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે. તૃતીયક આલ્કાઇલ હેલાઇડ એ સૌથી ઓછા પ્રતિક્રિયાત્મક હોય છે. કેમ? તો જો આ જ વસ્તુ હું તમને નીચે કમ્પેર કરી દઉં. આ દેખો, આ દેખાય છે CH3 એટલે મિથાઇલ હેલાઇડ કહેવાશે. યસ યા નો? એ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ એટલે હેલોજન ધરાવતો કાર્બન
એક આલ્કાઇલ, બે આલ્કાઇલ, ત્રણ આલ્કાઇલ સાથે જોડાયેલા છે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. તો આ કમ્પેર કર્યું કે મિથાઇલ હેલાઇડ એ સૌથી વધુ ઝડપથી SN2 પ્રક્રિયા આપે છે કમ્પેર ટુ ધ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કેમ? કારણ કે મિથાઇલ હેલાઇડમાં 1 2 3 નાના હાઇડ્રોજન પરમાણુ હોય છે, જ્યારે આમાં કેટલા બધા હોય છે. માટે કમ્પેર ટુ ધ મિથાઇલ હેલાઇડ, તૃતીયક હેલાઇડની કમ્પેરિઝન કરો તો આમાં સૌથી વધુ SN2 ઝડપથી પ્રક્રિયા થાય છે અને આમાં પ્રતિક્રિયાત્મક ક્રમ સૌથી ઓછો હોય છે. કેમ? કારણ કે એમાં શું થશે? મોટા સમૂહો કેન્દ્રનિર્યોગી પ્રક્રિયા માટે અવરોધ ઉત્પન્ન. કેન્દ્રનિર્યોગી પ્રક્રિયા એટલે આને અહીંયા લાવવા માટે અવરોધ ઉત્પન્ન કરતા હોય છે આમાં. કારણ કે એની અંદર જો કેટલા બધા છે, 3 છે ને, 3 5 6 3 9 હાઇડ્રોજન છે. તો એ બધાને શું કહે છે? અવરોધ ઉત્પન્ન કરે છે. આ પણ એક MCQs છે છોકરાઓ. આ SN2 માં બધું લખવાનું છે, આ બી લખવાનું છે. જો હેલોજન આ દેખાય છે, હેલોજન ધરાવતો કાર્બન કોઈ આલ્કાઇલ સાથે જોડાયો નથી, એટલે શું કે મિથાઇલ હેલાઇડ પ્રક્રિયા થયો. આ વધારે SN2 પ્રક્રિયા સૌથી ઝડપથી મિથાઇલ હેલાઇડમાં થાય છે. આની અંદર શું થાય? હેલોજન ધરાવતો કાર્બન એ એક આલ્કાઇલ સાથે જોડાતો 1 ડિગ્રી, એટલે શું કહેવાશે? 1 ડિગ્રી એટલે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. હેલોજન ધરાવતો કાર્બન એ 1 અને 1 2 સાથે જોડાય તો 2 ડિગ્રી, અને હેલોજન ધરાવતો કાર્બન 1 2 3 3 આલ્કાઇલ સાથે જોડાય તો 3 ડિગ્રી. આનું નામ તો તમને ખબર પડી ગઈ, મિથાઇલ હેલાઇડ. અહીંયા જોઈએ તો આ 1 અને 2 કાર્બન ઇથાઇલ હેલાઇડ 1 ડિગ્રી. આને જોઈએ તો 1 2 3. પણ જુઓ આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, ત્રીજો, તો બીજા ઉપર અહીંયા હેલાઇડ છે તો અહીંયા વર્ડ શું આપ્યો છે? આઇસો. 3 કાર્બન એ પ્રોપાઇલ હેલાઇડ. ઓકે, સેમ હેલોજન ધરાવતો કાર્બન 1 2 3 તો તૃતીયક. ટોટલ કાર્બન કેટલા થાય? 1 2, જો પેન મૂકું છું એમ, 1 2 3 4 તો બ્યુટાઇલ, અને આને શું કહેવાય? હેલાઇડ 3 ડિગ્રી. તો ઇન્સર્ટ એક MCQs બન્યો કે બ્યુટાઇલ હેલાઇડ એ SN2 પ્રક્રિયા ઝડપથી કરે છે કમ્પેર ટુ ધ તૃતીયક બ્યુટાઇલ હેલાઇડ. કારણ કે એની અંદર શું કહેવાશે? આ જે બતાવ્યો ને મોટા સમૂહ એ કેન્દ્રનિર્યોગી પ્રક્રિયા માટે, આ જે મોટા સમૂહ છે 3 છે ને, એ કેન્દ્રનિર્યોગી પ્રક્રિયા માટે અવરોધ ઉત્પન્ન કરે છે. હવે એક બીજો MCQ આવે કે તૃતીયક હેલાઇડ કરતા દ્વિતીયક હેલાઇડ વધારે ઝડપથી પ્રક્રિયા આપે છે અને પ્રતિક્રિયાત્મક ક્રમ સૌથી વધારે આનાથી પ્રાથમિકનો અને પ્રાથમિક કરતા મિથાઇલ હેલાઇડ એટલે કે આલ્કાઇલ હેલાઇડનો પ્રતિક્રિયાત્મક ક્રમ સૌથી વધારે હોય છે. 4 આ સાચા ઓપ્શન એક આપીને બાકીના 4 રોંગ આપ્યા તો તમને ખબર પડી જોઈએ ને કે આ SN2 માટે જ આ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે. તૃતીયકમાં સૌથી ઓછો પ્રતિક્રિયાત્મક SN2 હોય છે, જ્યારે પ્રાથમિકો વધારે છે અને એનાથી વધારે આલ્કાઇલ હેલાઇડમાં હોય છે. ડન. ઓકે, આ આપણી પતી ગઈ. શું અહીંયા સુધી SN2 પ્રક્રિયા બોર્ડમાં પૂછાશે. આ સેશનની અંદર આપણે આ એક રાખીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર SN1 લઈશું. ત્યાં સુધી આ કન્ફર્મ તમારી કમ્પ્લીટ હોવી જ જોઈએ. ઓકે, ફાઇન છે. ઓકે બાળકો, અને બીજી એક વસ્તુ કે આ તમે 1 2 3 ટાઈમ લખીને રટ્ટા નહીં મારવાના. એકવાર લખો, ટ્રાય કરો, બીજી વાર લખો, ભૂલ થશે, ત્રીજી વાર લખો, ભૂલ થશે, પણ પછી પાછળ તમને આવડી જશે. ક્લિયર? ઓકે, ટાટા બાય, સી યુ બચ્ચો.